ગુજરાતમાં કાળઝાળ ગરમીના સમયમાં લોકો નાહવાની મજા માણવા જતા હોય છે, પરંતુ આ નાહવાની મજા માણવાના ચક્કરમાં ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં 7 લોકો ડૂબી ગયાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે નાહવાની મજા માણવાના ચક્કરમાં ક્યાંક તમે પણ તમારા પરિવારને ના ખોઈ બેસો અને તમારો પરિવાર તમને ના ખોઈ બેસે તે બાબતનું ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર જણાઈ રહી છે। આવો જાણીએ છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં ક્યાં ક્યાં આવી ઘટનાઓ બની અને આ ઘટનાઓ બનવા પાછળનું મુખ્ય કારણ પણ શું છે તેના વિશે ચર્ચા કરીએ અમારા ખાસ રિપોર્ટમાં। ગુજરાતમાં 2 દિવસમાં નદીમાં ડૂબી જવાની 2 દુર્ઘટનાઓ બની ચૂકી છે। આજે આવી એક ઘટના મોરબીથી પણ સામે આવી, જેમાં મોરબીની મચ્છુ નદીમાં નહાવા પડેલ એક યુવાન અને 2 સગીર પાણીમાં ગરકાવ થઈ ગયા, જેમાં એકને બચાવવા જતાં બીજા પણ 2 ડૂબી ગયા હતા। જ્યારે રાજપીપળા નજીક આવેલ પોઈચા ખાતે નર્મદા નદીમાં 8 લોકો ડૂબી ગયાના બનાવમાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો અને તે બાદ વધુ એક યુવકનો આજે મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે હજુ પણ 6 લોકો લાપતા છે। આજે બનેલી ઘટનાની વાત કરીએ તો મોરબીના નવા સાદુળકા ગામ નજીક મચ્છુ નદીમાં 6 સગીર અને એક યુવાન નદીમાં નહાવા પડ્યા હતા। નહાતા નહાતા અચાનક નદીમાં પગ લપસી જતા એક યુવાન અને 2 સગીર નદીમાં ડૂબી ગયા, જ્યારે અન્ય સગીરો જીવ બચાવીને બહાર આવી ગયા છે। ફાયર અને પોલીસ વિભાગને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી। નદીમાં નાહવા પડેલા યુવકોમાં બચી ગયેલા યુવાને જણાવ્યું હતું કે 7 લોકો અહીંયા નાહવા આવ્યા હતા, જેમાંથી કોઈને તરતા આવડતું ન હતું, ફક્ત એક થોડું તરતા જાણતો હતો। ત્યાં એક જણે નદીમાં ડૂબકી મારી અને તણાવા લાગ્યો, જેથી ત્યાં બેઠેલા લોકો ત્યાં આવ્યા અને તેઓને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા। ત્યારે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા 3 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી। ફાયર સહિતની ટીમોએ સ્થળ પર પહોંચી પાણીમાં ડૂબી ગયેલા લાપતા લોકોની શોધખોળ શરૂ કરી હતી। આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ મચ્છુ 3 ડેમ પાસે નદીમાં આજુબાજુના વિસ્તારના અંદાજે 3 તરુણો ડૂબી ગયાની માહિતી સામે આવી હતી, જેઓને શોધવા માટે ફાયરની ટીમો તાત્કાલિક કામે લાગી હતી। આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે અન્ય 4 યુવાનો બચી ગયા હોવાનું પણ સામે આવ્યું છે। 2 દિવસ પહેલાં બનેલી નર્મદા નદીમાં ડૂબવાની ઘટનામાં પણ 7 લોકો ડૂબ્યા હતા, જેમાંથી 6 કિલોમીટર દૂર પુલ પાસેથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય 6 લોકોની શોધખોળ હજુ પણ યથાવત છે। એનડીઆરએફની ટીમ દ્વારા નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। નર્મદા નદીમાં નાહવા ગયેલા બાળકો અને કિશોરો સહિત 7 લોકો ડૂબ્યા હતા। હાલ વેકેશનનો માહોલ છે, જેથી લોકો પ્રવાસનો પ્લાન બનાવે છે। કેટલાક લોકો પરિવાર સાથે રજાની મજા માણવા જાય છે, પરંતુ સાથે ઉત્સાહપૂર્વક ગમે તે સ્થળે ફરવા જાઓ ત્યારે તમારી સાવચેતીનું ધ્યાન રાખવાનું પણ ભૂલતા નહીં તેવી અમે અપીલ કરી રહ્યા છીએ। મહત્વનું છે કે ગરમીથી બચવા અને પાણીમાં નહાવાની મજા માણવા આવેલા લોકો નદીમાં મોતને ભેટી રહ્યાની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે।